જણાવો શા માટે મેટલ સ્ટોક્સમાં આટલી સરસ તેજી આજે? ગુડ આફ્ટરનૂન યસ, આજે જોવા જાવ મેટલ સ્ટોકમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી છે અને ઓવરઓલ તમે આ મહિનામાં પણ જોશો તો 10%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી છે ઓવરઓલ મેટલ ઇન્ડેક્સમાં. અને એમાં રીઝન શું છે તો મેજરલી જોવા જાય તો ગ્લોબલ માર્કેટમાં મેટલની પ્રાઇસ જે છે એમાં ઉછાળો થયો છે, એક એ મેજર રીઝન છે. એ સિવાય તમે જોશો ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્ટીલ છે, ઝીંક છે, કોપર છે, એ બધાની પ્રાઇસમાં તમે જોશો તો સારો એવો વધારો જોવા મળ્યો છે. એ પણ એક રીઝન છે જેના કારણે સારી એવી મેટલની પ્રાઇસમાં વધારો જોવા મળ્યો છે. એ સિવાય તમે નજર કરશો તો મેટલ એક્સચેન્જ જે છે લંડનનું, એમાં પણ સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે અને સારી એવી તેજી સાથે જ કારોબાર દેખવા મળ્યો છે. એ સિવાય તમે જોશો ચીન જે છે એમાં જોવા જાઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ જે છે એમાં વધારો થઈ રહ્યો છે અને એના કારણે પણ એક મેજરલી ત્યાં ડિમાન્ડ સારી એવી વધી રહી છે. એના કારણે પણ એક સ્ટીલ સેક્ટરમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને એ સિવાય તમે નજર કરશો તો આપણે પણ અહીંયા જોવા જાઓ તો ગવર્મેન્ટ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એમાં મજબૂત બનાવવા માટે એમાં પણ સપોર્ટ સારો એવો કરી રહ્યો છે, જેના કારણે સ્ટીલ છે અને મેટલ જે છે એની કિંમતોમાં ફ્યુચરમાં વધારો જોવા મળી શકે છે અને એના જ કારણે અત્યારે જોશો તો સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. હવે આપણે વાત કરીએ કે બ્રોકરેજ રિપોર્ટ પણ એક આવેલો છે મેટલ સ્ટોક ઉપર ગોલ્ડમેન સેલીનો રિપોર્ટ આવ્યો છે. આપણે ઇમેજ પહેલાં સામે લાવીશું. ઇમેજમાં આપણે ખબર પડશે કે કયા કયા સ્ટોકમાં એમને રેટિંગ અને ટાર્ગેટ આપેલા છે. તો ઓવરઓલ દેખવા જઈએ તો પહેલાં તો નજર કરશો JSW સ્ટીલ, ત્યાં જોશો તો બાયના રેટિંગ આપેલા છે અને 1490ના ટાર્ગેટ આપેલા છે. એમને એવું લાગી રહ્યું છે કે કંપનીના ફંડામેન્ટલ જે છે એ ડે બાય ડે સુધરી રહ્યા છે. ઓપરેશનલ એક્ટિવિટીઝ જે છે કંપનીની એમાં પણ સારો એવો વધારો થઈ રહ્યો છે. અને રો મટીરિયલ જે પ્રાઇસ જે છે એના પણ એક બેનિફિટ કંપનીને મળી શકે છે. એના કારણે એમને બાયનો રેટિંગ આપેલા છે સ્ટોકમાં. પછી તમે નજર કરશો સેમ મેટલિસ્ટ, ત્યાં પણ તમે જોશો તો બાયના રેટિંગ આપેલા છે અને ત્યાં પણ 1065ના ટાર્ગેટ આપેલા છે. તો બે સ્ટોકમાં બાયના રેટિંગ આપેલા છે. સેમ મેટલિસ્ટમાં એમને કંપનીને લાગી રહ્યું છે કે કંપનીનું જે ફંડામેન્ટલ જે છે એ ડે બાય ડે હવે સુધરી રહ્યું છે, એક એ લાગી રહ્યું છે. અને એ સિવાય તમે જોશો તો કંપનીનું ડાયવર્સિફાઈડ બિઝનેસ છે, એના કારણે પણ કંપનીને એક સારો એવો સપોર્ટ મળી શકે છે. તો એક બે રીઝનના કારણે મેજરલી આ સ્ટોકમાં બાયના રેટિંગ આપેલા છે. તો આ બે સ્ટોકમાં બાયના રેટિંગ સાથે કારોબાર કરવા માંડ્યો છે. પછી તમે જોશો ટાટા સ્ટીલમાં ન્યુટ્રલના રેટિંગ આપે છે અને 210ના ટાર્ગેટ આપે છે. એમાં એમને રીઝન કહ્યું છે કે કંપનીનો બિઝનેસ જે છે એમાં સારો વધારો તો જોવા મળ્યો છે, પણ સાથે સ્ટીલની પ્રાઇસ જે છે એનો પણ કંપનીને ફાયદો થઈ રહ્યો છે. તો એ પણ એક રીઝન એમને કહ્યું છે કે જેના કારણે એમને પોઝિટિવ લાગી રહ્યું છે. બટ ન્યુટ્રલના રેટિંગ આપેલા છે, પણ ક્યાંક ને ક્યાંક થોડું જોખમ જોવા મળી રહ્યું છે, એટલે બાયના નથી પણ ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. જિંદાલ સ્ટીલ તમે જોશો ત્યાં પણ ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે અને 1335ના ટાર્ગેટ આપ્યા છે. ત્યાં એમને જણાવ્યું છે કે કંપનીની જે વેલ્યુએશન છે એ થોડી સુધરી રહી છે, એના કારણે પણ તેમને જણાવ્યું છે. અને સાથે જોવા જાઓ તો ડાયવર્સિફિકેશન અને પ્રોજેક્ટ જે કંપનીના જે છે એ થોડા ધીમા પડ્યા છે, એટલે એના કારણે એમને ન્યુટ્રલના રેટિંગ આપે છે. પ્રોજેક્ટમાં કારોબાર ચાલી રહ્યો છે પણ ધીમું ચાલી રહ્યું છે, એના કારણે ન્યુટ્રલના રેટિંગ સાથે 1335ના ટાર્ગેટ અપગ્રેડ કર્યા છે. NMDCમાં તમે જોશો ત્યાં સેલના રેટિંગ આપે છે અને સેલના રેટિંગ સાથે એમને કહ્યું છે 84ના ટાર્ગેટ આપેલા છે. એમાં ઓવરઓલ દેખવા જાઓ તો કંપનીની વેલ્યુએશન જે છે એ હાઈ વેલ્યુએશન લાગી રહી છે. સાથે જોવા જાઓ તો કંપનીને જે ડાયવર્સિફિકેશન પ્રોજેક્ટ છે એમાં પણ થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે અને મિડ ટર્મ અર્નિંગ જે છે એને પણ અસર જોવા મળી શકે છે, એટલે એના કારણે એમને સેલના રેટિંગ આપેલા છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો આ બે સ્ટોકમાં JSW સ્ટીલ અને સેમ મેટલિસ્ટમાં બાયના રેટિંગ આપેલા છે. એ સિવાય જોશો ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ છે એમાં ન્યુટ્રલના રેટિંગ છે અને NMDC છે એમાં સેલના રેટિંગ સાથે કારોબાર દેખવા મળે છે. તો મેટલ સેક્ટરનું ઓવરઓલ આ રીતે આઉટલુક બન્યું છે. અને ઓવરઓલ આપણે જોઈએ કે આ મહિના દરમિયાન દરેક સ્ટોક જે છે એમાં કેવી રીતે કારોબાર દેખવા મળે. તો બીજો ઇમેજ આપણે સામે લાવીશું. એમાં આપણને ખબર પડશે કે આ મહિના દરમિયાન કયા સ્ટોકમાં કેટલી તેજી સાથે કારોબાર દેખવા મળ્યો. તો ટાટા સ્ટીલ તમે નજર કરશો તો આ મહિના દરમિયાન 11%ની તેજી સાથે કારોબાર દેખવા મળી છે સ્ટોકમાં. પછી જે જિંદાલ JSW સ્ટીલ ત્યાં પણ તમે જોશો 14%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે સ્ટોકમાં. પછી હિન્ડાલ્કો તમે નજર કરશો ત્યાં પણ 20%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. સૌથી વધારે દેખવા જાઓ તો સેકન્ડ હાઈએસ્ટ હિન્ડાલ્કોમાં સારું એવું રિટર્ન મળ્યું છે. પછી વેદાંતા જ્યાં નજર કરશો ત્યાં પણ 12%ની રિટર્ન સાથે કારોબાર દેખવા મળ્યું છે આ મહિના દરમિયાન. પછી છે નાલ્કો છે ત્યાં પણ 14%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. હિન્દુસ્તાન ઝીંક છે સૌથી વધારે હાઈએસ્ટ તમને જોવો ને તો આ મહિનામાં વધનારો સ્ટોક હિન્દુસ્તાન ઝીંક છે, 25%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે સ્ટોકમાં. NMDC તમે નજર કરશો ત્યાં 18%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે મહિનામાં. પછી સેમ મેટલિસ્ટ છે ત્યાં 14%ની તેજી છે અને સૌથી ઓછો તમે જોશો વધારો APL અપોલોમાં જોવા મળ્યો છે, ત્યાં 2%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો મેટલ સ્ટોકમાં બધા સ્ટોક છે જ્યાં સારી એવી તેજી દેખવા મળી છે, પણ ક્યાંક ને ક્યાંક જોવા જાઓ તો APL અપોલો છે જ્યાં ત્યાં થોડું ઓછો ગ્રોથ જોવા મળ્યો છે. સામે તમે નજર કરશો હિન્દુસ્તાન ઝીંક અને હિન્ડાલ્કો બંનેમાં 20%થી વધારે તેજી સાથે આ મહિના દરમિયાન કારોબાર દેખવા મળ્યો છે. યસ, ઓકે, તો આ સંકેત છે ધ્યાન પર રાખીશું. આભાર મિરલ.